હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે સવારમાં હું વહેલા ઉઠી ગઈ હતી. રોજ 7 વાગે જ ઉઠવાનું હોય મારે, કેમ કે રુદ્રને સ્કૂલે જવાનું હોય. 8:30 રુદ્રનું વેન આવી જાય, ક્યારેક 8:30 આવી જાય. એટલા માટે 7 વાગે મારે ઉઠી જવાનું, કેમ કે રુદ્રને રેડી કરવાનું હોય, નાસ્તો કરવાનો હોય, ચા બનાવવાની હોય. તો રુદ્ર સવારમાં થોડીક મહેનત કરાવે નાવામાં. તો આમ તો ડાયો છે, પણ ક્યારેક તો બાળક છે, ક્યારેક તો નખરા કરે. તો રુદ્ર જતો રહ્યો છે, 8:45 સ્કૂલે જતો રહ્યો છે, અને મારે બધું કામ બાકી છે. પણ હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. મને બહુ ઠંડી લાગતી હતી, એટલા માટે હું થોડીક વાર તડકામાં ફળિયામાં બેઠી છું. જો તડકો છે તો મને એમ થયું થોડીક વાર તડકામાં બેસું તો સારું લાગે. તો બધું કામ બાકી છે, પણ રુદ્ર આવશે એટલે ફોન આવી ગયો. કીધું રુદ્ર આવે તે પહેલાં હું બધું કામ પતાવી દઉં. એન્ડ 12 વાગે આવશે રુદ્ર, ત્યાં સુધીમાં અમારે કામ પતાવી દેવું પડે, કેમ કે રુદ્ર આવે એટલે એને 12 વાગે જમવા જોઈને 10:30 સ્કૂલમાં નાસ્તો આપે છે. છતાં રુદ્રને જોઈ, કેમ કે ક્યારેક એને કોઈક નાસ્તો ના ભાવતો હોય તો એને ન ખાય. એટલા માટે એમને જોઈ 12 વાગે જમવાનું. એટલે રુદ્ર આવે એટલે 12 વાગે ચેન્જ કરીને ફ્રેશ થઈને રુદ્ર પછી જમવા બેસી જઈએ અમે બંને. તો હમણાં 12 વાગે રુદ્ર આવશે તો થોડું ઘણું કામ પતાવી દઉં, અને પછી તમને લોકોને મારા રુદ્ર જોડે મળાવું. એન્ડ ઓકે, તો મળીએ થોડી વારમાં. તો રુદ્ર આવી ગયો છે ફ્રેન્ડ, તમને લોકોને હું બતાવું. રુદ્રનું વેન છે. રુદ્રનું એવું છે કે એને મને સરપ્રાઈઝ આપવી હોય ને, એટલા માટે એમ કે મમ્મી તાર બહાર નહીં આવવાનું. એવું ને દીકા? હે સોરી, હવે કાલથી નહીં આવું. આજે આપણે ઓલો બ્લોગ લેવો હતો ને, એટલે મેં કીધું રુદ્રને હું જાઉં. રોજે આવું છું, તને થોડા દિવસથી એવું થઈ ગયું છે સરપ્રાઈઝ આપીશ મમ્માને. એટલે રુદ્ર રડવા લાગ્યો. કા દીકા? સોરી મમ્મા, સોરી બેબી. કહું તું આવ તો ખરો. આવ્યો માર દીકો? હે એવું રડવાનું હોય દીકા? હે હું બધાને બતાવતી હતી કે મારા રુદ્રનું વેન જો આવ્યું, રુદ્ર કેવી રીતે આવે, એવું બધું બતાવતી હતી. ઓકે, રોજ એકલો આવજે. તાર મને સરપ્રાઈઝ દેવી હોય ને, રુદ્રને મને સરપ્રાઈઝ આપી હોય કે મમ્મા હું આવી ગયો, એટલે તું દરવાજે મને લેવા ના આવતી, એટલે એ રડવા લાગ્યો. સોરી બસ મમ્મા, સોરી. ઇટ્સ ઓકે. તો કે ઇટ્સ ઓકે. હા, હાય કહી દે, હર હર મહાદેવ કહી દે. હર હર મહાદેવ. એમ નહીં, આમ હેપી થઈને. ઓકે, ચલો. તો આજે રુદ્ર શું હું ને રુદ્ર રૂટીન, મારું રુદ્રનું રૂટીન શું છે એ આજે હું તમારા લોકો હારે શેર કરવાની છું. તો અત્યારે થોડોક ઈ રડવા લાગ્યો છે, તો હું એને થોડી મનાવી લઉં. તો ફ્રેન્ડ, હું ને રુદ્ર બંને જમવા બેસી ગયા છીએ. જો રુદ્ર છે. હા, જો રુદ્રનું જમવાનું: રોટલી, બટેટાનું શાક, પછી અડદિયો, પછી છાસ, પછી આ મમ્મીનું મીઠું. તો અમે બંને જમવા બેસી ગયા છીએ. તારક મહેતા આવે છે. તારક મહેતા જોતા હે ને રુદ્ર? હા, રોટલી છે ને, આમાં રોટલી છે. અને યસ, તો ચાલો બધા જમવા. તારું તો હા ના દીકા, એમાં ગરમ ને ગરમ રોટલી રે ને એટલા માટે છે દીકા. હા, દાજી જાય. સારું જમામણ કેટલું તારું ફેવરિટ છે કે નહીં રુદ્ર? બટેટાનું શાક રુદ્રનું ફેવરિટ છે. કારું તું હે ને બેબી? રુદુભાઈ, અમે થોડીક વાર સુઈ જાવી છીએ, અને અમે સુવી ત્યાં મળશું. સુઈને જાગીએ પછી તમને મળીએ.
પછી તમે મળીએ. રુદુ સુઈ જશે ને? આ હાલા કઈ છે? હા હાલા કરી જશે. પછી જાગીશ ક્યારે દીકા તું? નાખો ડસ ચડવા માંડ્યો. રુદુ એને ઓલા દાંત કાઢતું તું કાલુડા. મમ્માનો બેબી છે, મમ્માનો બેબી. ઓ સોરી. આજે નકરું સોરી જ બોલાવે મમ્માને, સોરી જ બોલાવે આખો દિવસ. શું ગોતે હે? રુદ્ર જાગી ગયો છે મારો કાદિકા. હવે એને નાસ્તો કરવા જોશે, એટલે નાસ્તો ફ્રીજ બ્રીજ બધું જો ખોલીને જોશે. શું જોઈશ? શું જોવે છો? ઓય એ ચોકલા, શું જોતું? નાસ્તો એમાં હોય ફ્રીજમાં હે? તો ચાલો નાસ્તો કરવા. ખાખરો અને ફાફડી. મારો તો આવો જ નાસ્તો હોય, વધારે કાંઈ ન હોય. તો આવો બધા નાસ્તો કરવા. રુદુભાઈએ નાસ્તો કરી લીધો છે. રુદુ, તે કેમ આજે નાસ્તો ના કર્યો? ખાલી ચોકલેટ જ ખાધી હે? નાસ્તો કરવાનો બાકી છે. બોલો તો શું ખાવાનો? ખાખરો? રુદુભાઈને મારી જેમ ખાખરો બહુ ભાવે. હું ખાખરો ને ફાફડી ખાઉં છું, મસાલા ફાફડી. હવે કમ આવતો રે. તો લેવાનું મારે તને બેસાડવાનું. ચાલ જો આવી ગયા ભાઈ અમારા. મારો નાસ્તો ઈ ખાશે કા? તો હું રુદુ જો નાસ્તો કરીએ છીએ અમે. 5:30 થઈ ગયા છે કાદિકા. ગરમ નહીં, ઠંડુ લાગે. ઠંડુ લાગે? આ બાજુ 1 મિનિટ. આ ચનું પર પાતી લે. ઈ જાઉં બેસી જા. રુદુભાઈને વાંચો ગરમ લાગે. ગરમ નહીં, ઠંડા જગ્યાએ ગરમ લાગે. સારું હાય કહી દે કે હું જાગી ગયો. કહી દે હાય. રુદુભાઈ જાગી ગયા કા? હેલો. પછી રુદુજી આપણે ટેરેસ પર જવું છે. અહીંયા વાતું બધી કરશું. ટેરેસ પર જઈને તમારા લોકો સાથે વાત કરશું. અને તમારે બોલવાનું છે. હા, કઈ બોલતા જ નથી કે? અને આવતા નથી. તો ક્યાં આવતા નથી? આમાં બ્લોકમાં આવતા નથી. દીકા, આ લાઈન નથી ચાલુ દીકા. તો અમારો વ્લોગ નથી જોતા કા? કે બધાને કેમ અમારો વ્લોગ નથી જોતા? હા જોજો. હા. નહીં તો રુદ્ર નહીં બોલે. રુદ્ર તમારા લોકો સાથે નહીં બોલે. એટલે જોજો તમે અમારો વ્લોગ કા દીકા? હા જોજો ને મસ્તી કરતા નહીં. મસ્તી આપણે બેન જ કરવાની કો. મારું ઢેપુ. આજથી મારા રુદ્રનું નામ મેં પાડ્યું છે ક્યુટ ક્યુટ ઢેપુ. ઠંડા હાથ છે તારા. સોરી. ઓ મમ્મી. તો મારા ઢેપુ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરો और कमेंट करो અને શેર કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારા ચેનલને. સબસ્ક્રાઇબ કરો. હે સબસ્ક્રાઇબ. યસ. હા, જો મારા રુદ્રએ કીધું છે એટલે એ કરવું જ પડશે તમારા લોકોને. જે અમે કેવી છે ને એ કેવું કરવું જ પડશે. એ કરવું જ પડશે 100%. ચાલશે જ નહીં. તો નહીં ચાલે ને તો રુદુભાઈ નહીં બોલે તમારે. હા. સાચું કહું છું. હા તો નહીં બોલે મારા રુદ્ર. સાચું કહેવી છો અમે. હા, ખોટું નથી કહેતા આમ લોકો. હા સાચું થોડું ખોટું થોડા કહેવી.
તો અમે આટલા સરસ વિડીયા બનાવી તો તમે લોકો લાઈક ન કરો. ઇન્સ્ટાગ્રામ પર એમને ફોલો કરજો કે લિંક અમે આપી દઈશું. લિંક આપી દે કે મારા મમ્માને ફોલો કરી લેજો કે મારા મમ્માને ફોલો કરી દે. મારું ઢેપુ એ ઢેપુ ઢેપુ ढेपू 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 तो ये है मेरा ढेफा और मेरा ढेफा खा रहा है खाखरा और साथ में खा रहा है फाफड़ी ने हिंदी में શું કહેવાય फाफड़ी ने हिंदी में શું કહેવાતું છે અચ્છા હે સાત પોતાનું ઘરનું નો બનાવાય નો આવડતું હોય તો ફાફડીને હિન્દીમાં શું કહેવાય જે જોવે એ કમેન્ટ તો કરી દેજો પ્લીઝ. ચલો મળીએ અમે ટેરેસ પર જઈએ ત્યારે. કારું તું હા ચાલ અમે ઉપર આવી ગયા છીએ અને રુદુભાઈને આ બધાયમાં રમવાનું છે. રુદ્રને આ ટ્રક આપ્યો તો અમે એના બર્થડે ઉપર. ધૂળ ખાય છે ધૂળ ધાબા ઉપર. સાચું ને ધૂળ ખાય છે ધૂળ. હે એને જ્યારે આ ટ્રક લેવો હતો ને આ બધું લેવું હતું ને ત્યારે એટલો એમ કહેતો હતો ને કે મારે ટ્રક જ લેવો છે ને આમ લેવું છે ને તેમ લેવું છે ને આના માટે તો એને કેટલા ધમપચાડા કર્યા હતા અને અત્યારે ધાબા ઉપર ધૂળ ખાય છે. કારું તું એવું છે. હવે થોડીક વાર રુદ્ર રમશે અને હે ને રુદ્ર જો ચાલુ થઈ ગયું રુદુભાઈનું. બોલ તો ખરો કંઈક. શું બોલું? કંઈક બોલ. બોલું હું? આમ જો તાર ટ્રક ઉપર તો ધૂળ તો જો. ઢેફા શું બોલ ને ઢેફા. ઢેપુ પણ બોલું હું ઈ તો કે કઈ નતું. આજે ઠંડી ઓછી છે જોઈ લો પણ વાતાવરણ મસ્ત છે. મસ્ત જોરદારનું વાતાવરણ છે. देखो 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 ये सब कैसा लग रहा है. बहुत प्यारा लग रहा है. घर बनाવ્યું જો અહીંયા આરું આ ધાબો અહીંયાથી જો અહીંયા ધાબો છે ને આ બે ધાબા છે ઓકે. અને કેટલો ડાયો દીકરો છે. મને ભાજી વીણાવે છે. મેથીની ભાજી બનાવવાની છે અત્યારે તો રુદ્ર મને હેલ્પ કરે છે. કાદિકા જો તો એ વીણે તો તમે જો કેવો ડાયો. મને એમ કહે છે કે મમ્મા તને શરદી થઈ ગઈ છે ને તો તું રહેવા દે હું ને પપ્પા તારી હેલ્પ કરી દઈશું એમ કહે છે મને. કાદિકા હા એ મારું ડાયું ઢેફું. એ ક્યુટી ક્યુટી. તું છો કીધું કીધું તો કેમ તું ક્યુટ નથી? હું છું ને તું છો. હું તો ક્યુટ છું જ. આ તો હું તો છું. હું તે છું. કેટલો બિઝી છે આમ જો એના કામમાં એ કેટલું ધ્યાન દઈને એ કામ કરે છે તો એને આમ કેમેરા સામું જોવાનો એને ટાઈમ નથી. કા એ ભાઈ રુદ્રભાઈ હા કેમેરા સામું તો જો એકવાર. જો કેટલું આમ ધ્યાન દઈને કામ કરે છે. એટલે કેમ ભાખરી કરવાની હતી ને? એમાં એવું થયું ભાજીની ભાખરી બનાવવાની હતી મેથીની બરોબર તો લોટ ઘઉં દળાવવા
હતા તો મેં ડબ્બો ખોલ્યો તો લોટ નહીં, તો પછી છે ને બટેટા અને દૂધી બટેટાનું શાક બનાવ્યું રસાવાળું, અને પછી ભાખરી કેન્સલ કરીને બાજરાના રોટલા બનાવ્યા. મેનુ ચેન્જ. એવું થયું. તો બાજરાના રોટલા બનાવી નાખ્યા મસ્ત મસ્ત નાના નાના. કેવો બન્યો સાહેબ? સરસ. એવું થયું, સમજ્યા? હમ. સુડાવતા મને આવડે, રોટલાને સુડાવી દેવાનો તો ભમરું ન પડે. આમ નાખતા મને નથી આવડતું તો ભમરું પડે, એટલે હું સુડાવી દઉં. આમ શું ચાલો. ચલો કેટલા વાગ્યા છે રુદ્ર? 10 વાગી ગયા છે. તો 10 આપણે વાગ્યા છે. આપણા વ્લોગને અહીંયા એન્ડ આપી દઈએ. તો તમને લોકોને અમારો ગમે તો એન્ડ ગમે તો નહીં, તમને લોકોને અમારો વ્લોગ સારો લાગે તો એન્ડ લાઈક ગમે કરો, લાઈક કરો ને શેર શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કરો સરપ્રાઈઝ નહીં. સબસ્ક્રાઇબ કરો. હા તો રુદ્ર કહે તે બધું કરો. ઓકે. તો વાવ કેન્ડી. હા તો ઓકે. તો બાય કહી દે. હર હર મહાદેવ. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ્સ. મહાદેવ સ્વીટ ડીશ. બાય. બાય બાય.